નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અરવલ્લી જિલ્લામાં ભાજપના યુવા મહામંત્રી અને કોલેજ ટ્રસ્ટી પર દાદાગીરીના ગંભીર આક્ષેપ. અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના યુવા મહામંત્રી તેમજ આરજી બારોટ કોલેજના ટ્રસ્ટી સામે દાદાગીરીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આદિવાસી સમાજના એક વિદ્યાર્થીને ટ્રસ્ટી દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઘટનાની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે વિદ્યાર્થીના એક મિત્ર દ્વારા બસના ડ્રાઈવર પાસે પાણી માંગવામાં આવ્યું હતું. આ નાનકડા મુદ્દે વિવાદ વકરતા વાત કોલેજના ટ્રસ્ટી સુધી પહોંચી હતી. ત્યારબાદ ટ્રસ્ટી દ્વારા આદિવાસી વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. મારું નામ બરંડા દીપકભાઈ સુરેશભાઈ છે. હું જીએચએમ સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું, અક્ષર સ્કૂલ ઓફ નર્સિંગ. અમે બધા સવારમાં ઠંડા પાણી નાહીને ત્યાં બોકડા ઉપર બેઠા હતા. ત્યારે જ અમે બધા ભાઈબંધો મજાક વાતો કરતા હતા. ત્યારે જ અમારા કોલેજનો ડ્રાઈવર આવ્યો. ત્યારે અમારી જોડે આવીને ઊભો રહ્યો. મારા ભાઈબંધે પાણી માંગ્યું તેના જોડે, તો પેલો ડ્રાઈવર પાણી ના આપ્યું. તે કહેતો કે મારે ગેટ ઉપર જવાનું છે, કામ છે, એટલે હું પાણી ના આપું એમ. તો મેં મજાકમાં કીધું કે અહીં શું મારા ગેટ ઉપર જઈને મારા એમ કીધું હતું. તો મેં સોરી કહી દીધું, મારા મોઢાથી નીકળી ગયું છે અહીં. તો પેલા એ થોડીક વાર આગળ જો મારા પાછળ મારા પાછી પેટ પકડી લીધી પાછળ આવીને. પછી અમારા ભાઈ બધા વચ્ચે પડ્યા બધા કે ના કરશો આવું બધું, આપણે બધા ભેગા જ રહે છે. તો એમ કરીને ત્યારે જ પૂરું થઈ ગયું. પછી તે જતો રહ્યો ગેટ ઉપર ને અમે પણ કોલેજમાં જતા રહ્યા બધા. પછી થોડીક વાર થઈ અમારા કોલેજ ટ્રસ્ટી દેવાંગ સર બારોટ, તેમને આવીને કીધું કે બોયઝ હોસ્ટેલના બોયઝ બધા બહાર આવો એમ કીધું. તો હું ને અમારા બધા ભાઈબંધો બહાર ગયા. તો તેને કીધું, દેવાંગ સરે કીધું કે તું દીપક ઇધર આ એમ. ત્યારે મારવાની ચાલુ કરી દીધી. મારી પગથી લઈને પીઠ પાછળ સુધી મારી. પછી તો લાકડી તૂટી ગઈ. લાકડી તૂટી એટલે લાપડો મારી કાન ઉપર મારી, મારી પછી ફેટ પકડીને દિવાલ ઉપર માર્યો. 11 વાગે કાજલ મેડમ નો ફોન આવ્યો કે તમે તાત્કાલિક દીપકને લેવા આવો એમ. તો હું લેવા ગઈ. ત્યાં હોસ્ટેલમાં લોક કરીને ઉપર હતો દીપક. મેં બૂમ પાડી એટલે પારુલ મેડમે કીધું કે દીપક ઉપર છે તો બોલાવું છું. તો લોક ખોલી અને નીચે ઉતાર્યો. ધીરે પગલે ઉતરતો એટલે મેં પૂછ્યું કે દીપકને અચાનક તાવ આવી ગયો કે શું થયું, કેમ હું બોલાવી પડી. તેમને કીધું તાવ નહીં આવ્યો, કશું નહીં થયું અને તમે શાંત રહો અને દીપક આવે છે. તો દીપક આવ્યો એટલે આવ્યા પછી રડી પડ્યો એટલે મેં પૂછ્યું બેટા શું થયું છે. એને કઈ જવાબ ના આપ્યો અને સર આપણે મમ્મી ઘરે જતા રહ્યા. ભિલોડા કોટેજમાં અમે લઈ ગયા હતા. ત્યાં એવું કીધું કે એને વધારે વાગેલું છે એટલે એક્સરા અને સોનોગ્રાફની કઈ સગવડ નથી, તમે હિંમતનગર રિફર કરીએ છીએ, 108 બોલાવીએ અને તમે લઈ જાઓ એમ. તો એમને 108 કરી આપી અને અમે હિંમતનગર રિફર કર્યા છીએ. લાકડીના ભાગ તમે જોયા, એ બધા ભાગ લાકડીથી નિશાની થઈ ગઈ છે બૈડાની અને આ ઢેસણથી ઉપરની ભાગ અને આ બૈડામાં અને આ કાનનો ભટકારો પૂરો સૂજી ગયું છે. આપણે બોલીએ નહીં સાંભળી શકતો.